કે વ્યાસ ભગવાને બે શિષ્યોની પસંદગી કરી છે. બાકી તો ઘણા બધા આવતા હતા. શિષ્યો કેટલા છે મહત્વનું નથી, પણ કેવા છે મહત્વનું છે. શેરડીના છોતા જેવા હોય, રસ વગરના નિરસ થઈને બેઠા હોય, જીવનની અંદર કઈ કામનું નથી, પણ શિષ્ય છે ને એ પાકા મોતીડા જેવા હોવા જોઈએ. એક વખત એવું બન્યું, ગુરુ ને ચેલો બે જતા હતા. ગુરુ ને ચેલો જતા હતા ને તો રસ્તામાં ગુરુ ને ચેલો ભાઈ ચીપિયા ખખડાવી જાય. અલખ નિરંજન આદેશોહમ, અલખ નિરંજન આદેશોહમ, અલખ નિરંજન કરતા કરતા બે જતા હતા. એ સમય સંધ્યાનો ટાઈમ થયો અને વચ્ચે આ ઓજસ માતાજી કદાચ આવતા હશે, એટલે ઓજસ નદીને કિનારે એ બેસી ગયા. કોણ? સદગુરુ બાપા. સદગુરુ મહારાજ બેસી ગયા, આસન બિછાવી અને પછી એ સંધ્યા વંદનની શરૂઆત કરી. સાયંકાળની સંધ્યા વંદનની શરૂઆત કરી. જ્યાં શરૂઆત કરી પછી એની સુરતા એક સાથે લાગી ગઈ. ક્યાં? તો કે પરમ તત્વની સાથે સુરતા લાગી ગઈ. પરમ તત્વ એટલે કોણ? તો કે અંબા. પરમ તત્વ એટલે કોણ? શિવ. પરમ તત્વ એટલે કોણ? ઠાકોરજી. પરમ તત્વ એટલે કોણ? સૂર્યનારાયણ. પરમ તત્વ એટલે કોણ? ગણપતિ. જેને તમે માનતા હો, આખીરમાં તત્વ તો બધું એક જ છે, કોઈ ભેદ નથી. આમાં આપણે ભેદ બુદ્ધિથી જોઈએ તો આમાં આપણો દોષ છે. તે ગુરુજી ની ધ્યાન એકદમ બંધ થઈ ગઈ, આંખો બંધ થઈ ગઈ, સુરતા લાગી ગઈ. માળા ફેરવતા માળા પણ હાથમાં રહી ગઈ, સુરતા લાગી ગઈ. એ જ સમયે, સંધ્યાના સમયે નદી છે, એ નદીની અંદર, નદીને કિનારે એક દાલામથ્થો સિંહ સાવજ પાણી પીવા માટે આવ્યો. ગર્જના કરતો કરતો, હુંકાર કરતો કરતો જ્યાં આવ્યો ત્યાં તો પેલો ચેલો છે ને આમ ચારે બાજુ ચકળ વકળ જોયા કરે. આમ ચારે બાજુ જોયા કરે. ક્યાંયથી સર્પ નથી આવતો ને ક્યાંયથી સાવજ નથી આવતો. અને જેનું ચિંતન કરું ને એ જ સામે આવ્યો. ન ગમતા હોય એ જ સામે આવે. તમે જોજો, જેનું ચિંતન કરતા હોય ને એ જ સામે આવે. ચારે બાજુ આમ જોયા કરે. અને જ્યાં સિંહ ગર્જના સંભળાણી પેલાના પરસેવો વળી ગયો. આટલી ઠંડાઈમાં પણ પરસેવો વળી ગયો. પરસેવો વળ્યો ને તે ગુરુનું જે થવું હોય તે થાય. પોતે દોડી ઝાડવા ઉપર ચડી ગયો. ઝાડવાની ડાળીમાં છુપાઈ ગયો. જોયા કરે છે હવે શું થાય. ગુરુને ભલે ને પૂરું કરી નાખે સાવજ તો કઈ વાંધો નહીં, નહીતર એની ફરજ ના આવે કે ગુરુને સંધ્યામાંથી જગાડે કે આ બાપા ગુરુજી આ છે સાવજ આવ્યો. ના, ગુરુજીને જે થાવ ચડો ઉપર. પોતે ચડી ગયો, પણ ગુરુજીની તપોબળ, પરિપક્વતા, ભજનની નિષ્ઠા, ઈષ્ટ ઉપર એટલી શ્રદ્ધા અને ભરોસો. સાવજ જે આવ્યો હતો ને પાણી ભાઈ ગર્જના કરતો પણ ગુરુજીની સામે આવ્યો. પોતાના આગળના બે પગ છે આમ વંદનાની એક મુદ્રા દ્વારા પ્રણામ કરીને જેવો આવ્યો તો એવો જતો રહ્યો. પેલા ચેલાને થયું હાશ, પરસ્યો થોડોક ઓછો થયો. સાવજ તો જતો રહ્યો. સાવજ એ ગયો ને ટેન્શન પણ ગયો, નીચે ઉતર્યો. ગુરુજીને કહ્યું ને, ધ્યાનમાંથી જાગ્યા ને બાપજી, કહ્યું ને કે સાવજ આવ્યો તો તમને પ્રણામ કરીને જતો રહ્યો. આ ચેલા પાછળ બે ગુરુ ચેલો આગળ ચાલવા લાગ્યા. ચેલાએ કહ્યું ગુરુજી હવે બહુ ભૂખ લાગે છે, ચીપીઓ ખખડાવવાથી નહીં ચાલે. કોઈ ગામની અંદર જઈએ, ભિક્ષાવૃત્તિ કરીએ, રોટલી બનાવીએ અને કંઈક જે ગિરનારી મહારાજ આપે એ આપણે ભોજન પ્રસાદ અનુગ્રહિત કરીએ. પણ હવે આપણે જલ્દી કંઈક કરો. ગુરુજીએ કહ્યું જો સામે દીવાબત્તી થાય, નાના નાના અજવાળાનો પ્રકાશ છે ને ત્યાં આપણે જતા રહીએ. આ નજીકમાં જ ગામ આવી ગયો છે. પણ કર્મ ફૂટ્યા હોય ને
તો ગમે ત્યાંથી ગુરુ બોલે અલખ નિરંજન, ચેલો ચીપિયો ઊંચો કરી કરીને આમ ખખડાવતો જાય ને બોલતો જાય આદેશો હમ અલખ નિરંજન, આદેશો હમ અલખ નિરંજન આદેશ. તે એમાં એક ચીપિયો જે છે ને આમાં ઊંચો કરીને ખખડાવતો જતો હતો ને તે ચીપિયો ઝાડવાના ઉપર એક વૃક્ષ ઉપર એક મધ બેઠું હતું ને એ મધ ઉપર ચીપિયો સે ટચ થઈ ગયો ને જેવો ટચ થયો ને એ સાથે જે મધમાખીઓ એવી વિખરી અને ગુરુને ચેલાને ધીમચા કરી દીધા. મધમાખી કડે પછી કેવી બળતરા થઈ ખબર. ગુરુ કે ચેલાને ચેલા બચાવ, તો ચેલો કે ગુરુજી બચાવો. આ તો પ્રોગ્રામ બહુ લાંબો ચાલ્યો. બંને એકબીજાને કહે બચાવો બચાવો બચાવો. માંડ દોડીને ભાગ્યા. મધમાખીના એ જે આક્રમણ થયું હતું એમાંથી માંડ ભાગ્યા. એક રામ મંદિર ને ત્યાં આવી અને ચોરે આવીને બેઠા. બેસીને આસન પાથરીને પછી ગુરુજી કે હાશ ભૂખ કરતા તો હવે આ બધા ઢીમચા ઉપસી ગયા છે ને એ બહુ બળતરા થાય. છેલ્લા કહ્યું ખેતરની કાળી માટી લઈ આવી દઉં ચોપડવા માટે. કોઈ માખી કડી હોય તો ત્યાં ખેતરની માટી લગાડો તો થોડુંક શાંતિ મળી જાય, મટી જાય. ગુરુજી માટે માટી લઈ આવ્યો, લેપન કરી દીધું, પોતે લેપન કર્યું. પછી થોડી રસોઈ પકાવી, ભિક્ષાવૃત્તિ કરવા ગયા, રસોઈ પકાવી, જમ્યા. પછી છેલ્લાએ કહ્યું શાંતિથી ગુરુજી બેઠા ને છેલ્લાએ કહ્યું હે ગુરુજી હું તમને એક વાત પૂછું, મારી શંકાનું સમાધાન કરશો? બોલે હા. શું છે પ્રશ્ન? તો કે મારે એક એવો પ્રશ્ન છે, મારા અંદર જિજ્ઞાસા થઈ છે. બોલે કઈ જિજ્ઞાસા બતાવો? તો કે જિજ્ઞાસા એ છે કે જ્યારે તમે જંગલની અંદર નદી આવી રસ્તામાં, સંધ્યાનો ટાઈમ હતો, આસન બિછાવી અને તમે સંધ્યા વંદન કરવા માટે બેઠા, ત્યારે સામે સાવજ આવ્યો હતો, ડાલા મથ્થો ની એ ગર્જના કરતો કરતો આવ્યો. તમને આ વાતની કઈ ખબર નથી. પાણી પી જળપાન કરી નદીમાં અને તમારી પાસે સામે સન્મુખ આવ્યો, આગળના બે પગ વંદનની મુદ્રા દ્વારા કરી અને પાછો આવ્યો તો એવો જતો રહ્યો. ત્યારે તમે સંધ્યામાં બેઠા હતા ત્યારે તમને સાવજ પણ કંઈ ન કરી શક્યો અને આવી નાની એવી માખીઓએ તમને મને આવા શરીર સુજાવ કરી દીધું. શું જો તો ઢીમચા કરી દીધા. આનું નિરાકરણ આપો ને. ત્યારે ગુરુજીએ કહ્યું અરે કે સંધ્યાના સમયે હું જ્યારે આસન બિછાવી, માળાનો બેરખો માળાનો મેર આંખે લગાડી અને જેની સુરતામાં બેઠો હતો ને એ જગદંબા મારી સાથે હતા, એટલા માટે સાવજ મને કઈ ન કરી શક્યો. અત્યારે અભાગ્યા તું હાર્યા હતો ને એટલા માટે મધમાખીઓ મને કડી ખાધો, ભેગો ભેગો તને કડી ખાધો. છેલ્લા શિષ્ય જે છે ને એ વ્યાસ ભગવાને બેનો ચુનાવ કર્યો છે, જાજા નથી કર્યા. જેને અંદરથી પ્યાસ હોય, જેને અંદરથી ભૂખ હોય, જિજ્ઞાસા હોય જ્ઞાનની, ભક્તિની, એ જ આ માર્ગે ચાલી શકે. બાકી તો પછી કે કાલે ગુરુ કંઠી મને અડધે રસ્તે મોંઘી પડી. ગુરુ અને શિષ્યના જે સંબંધો છે એ તો સૂર્ય ચંદ્ર દિવાકરો, જ્યાં સુધી આકાશમાં સૂર્ય ચંદ્ર દિવાકર છે ત્યાં સુધી એ સંબંધો પાક્ય પાયે હોય છે. અને વ્યાસ ભગવાને જે શિષ્યનો ચુનાવ કર્યો પાકા મોતી બરાબર છે. જૈમિની મહારાજ અને સુત પુરાણી મહારાજ, અને પાકા મોતી હોય ને એ જ એરણ ઉપર ચડે, બાકી તો બીજા ફટ 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 કરતા ફટક્યા થઈને ફૂટી જાય. એની જ પરીક્ષાઓ થાય, એને જ એરણ ઉપર જાય અને પછી એની પરીક્ષા થાય. પરીક્ષા થઈને એમાંથી પાસ થઈને બહાર નીકળે. સોનાની પરીક્ષા થાય, બાકી બીજી કોઈ ધાતુની પરીક્ષા નથી થતી.